કડક કાર્યવાહી હાથ ધરી છે। રામધણી ફાર્મ હાઉસ પર બુલડોઝર ફરી વળ્યું છે તો જીલિયા ગામે ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર આજે પણ ડિમોલિશન યથાવત છે। ગઈકાલે બંગલાને જેસીબી મશીન દ્વારા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આરસીસી સ્ટ્રક્ચર મજબૂત હોવાને કારણે બંગલો તૂટી શક્યો નહોતો। ત્યારે આજે બંગલાને તોડવા માટે અન્ય મશીનરી મંગાવવામાં આવશે। આરસીસી સ્ટ્રક્ચરને તોડવા માટે સ્પેશિયલ મશીનરીનો ઉપયોગ કરાશે તો તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો। ઉપરથી આદેશ મળતા જ સમગ્ર વિસ્તારમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે। જીલિયા ફાર્મમાં કુખ્યાત ભાવેશ રબારી સામે તંત્રનો બુલડોઝર એક્શન તેજ બન્યો છે તો પોલીસ પર હુમલાના મામલા બાદ સતત ત્રીજા દિવસે પણ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે। ખંડણીખોર ભાવેશ રબારી પર પાટણ જિલ્લામાં 10 જેટલા ગુનાઓ નોંધાયા છે। ગુંડા ભાવેશ રબારી પર ગુજસીટોક આર્મ એક્ટ તેમજ ધાક ધમકી સહિતના ગુનાઓ પાટણ જિલ્લામાં નોંધાયેલા છે। લોકોને ધાક ધમકી આપીને તેમજ ખંડણી કરીને કાળી કમાણીના રૂપિયાથી બનાવેલ ભાવેશ રબારીનું આશયાનું ધીમે ધીમે જમીનદોસ્ત થવા તરફ આગળ વધી રહ્યું છે। મસ્તાની ગેંગના કુખ્યાત ભાવેશ રબારીના ફાર્મ પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર। સરકારનું કડક વલણ યથાવત છે। પાટણના જીલિયા ગામે બનેલી હિંસક ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં છે। કુખ્યાત ભાવેશ રબારી અને તેની મસ્તાની ગેંગ દ્વારા આચરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને તાજેતરમાં પોલીસ પર થયેલા હુમલા બાદ આ કેસના મુખ્ય આરોપી અને કુખ્યાત શખ્સ ભાવેશ રબારી દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો પર હવે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। જીલિયા ખાતે આવેલા તેના રામાધણી ફાર્મ હાઉસને જમીનદોસ્ત કરવામાં આવ્યું છે। ભાવેશ રબારીએ સરકારી ગૌચરની જમીન પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો। આ મામલે 4 નવેમ્બર 2025ના રોજ પાટણ કલેક્ટરને લેખિત અરજી કરવામાં આવી હતી। આ અરજીના આધારે તપાસ કર્યા બાદ તંત્રએ મકાન અને શેડ તોડી પાડવા માટે 7 દિવસની નોટિસ આપી હતી અને હવે પ્રત્યક્ષ કાર્યવાહી શરૂ કરી છે। ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જીલિયામાં છાવણી ફેરવાઈ ગયું છે। અધિક કલેક્ટર, મામલતદાર અને ટીડીઓની હાજરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે। ભાવેશ રબારી સામે માત્ર પાટણમાં જ 10થી વધુ ગુના નોંધાયેલા છે, જેમાં આર્મ એક્ટ તેમજ ખંડણી, ધાક ધમકી અને વ્યાજખોરી જેવા ગંભીર કેસોનો સમાવેશ થાય છે। તેની સામે ગુજસીટોક હેઠળ પણ ગુનો નોંધાયેલો હોવાથી તે પોલીસ રેકોર્ડ પર કુખ્યાત ગુનેગાર છે। તો હવે વાત કરીએ ઢોંગી પ્રદીપની। યોગ ગુરુ પ્રદીપ પર કસાયો છે સકંજો। કરોડોની નકલી નોટ મામલે પોલીસની તપાસ તેજ થઈ છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ આજે સુરત આશ્રમમાં તપાસ કરશે। આરોપી પ્રદીપ સામે વધુ એક ગુનો નોંધાશે। પ્રદીપે આયુષ મંત્રાલયના નામનો ઉપયોગ કર્યો હતો। પ્રદીપ જાન્યુઆરીમાં ચાઇના ગયો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે તો પ્રદીપ 5 દિવસ ચાઇનામાં રોકાયો હતો। કરન્સી પેપર સપ્લાય કરનાર એજન્ટોના સંપર્કમાં હતો। ગંગજાઉ અને કિંગડાઉ વિસ્તારની મુલાકાત લીધી। નકલી નોટોમાં 10થી વધુ સિક્યોરિટી ફીચર હોવાનું ખુલ્યું છે। પેપરનું એક બોક્સ અંદાજે 1.5 લાખનું હોવાનો પણ ખુલાસો થયો છે તો સ્ટેશનરી પેપરની આડમાં આવતા હતા કરન્સી પેપર। ક્રાઇમ બ્રાન્ચની ટીમ આશ્રમમાં તપાસ કરશે અને ખુલાસા થાય તેવી પણ સંભાવના છે। યોગ ગુરુ સામે વધુ એક ગુનો નોંધાશે। તો હવે વાત કરીએ યુદ્ધ અને તેની અસરની। ગેસ સંકટ વચ્ચે વધુ એક સારા સમાચાર। વધુ એક એલપીજી કાર્ગો શિપ ભારત પહોંચ્યું છે। અમેરિકાથી એલપીજી કાર્ગો મેંગલુરુ પહોંચ્યું છે। 26,687 ટન ગેસ લઈને કાર્ગો જહાજ પહોંચ્યું તો 29મી માર્ચે પણ વધુ એક કાર્ગો જહાજ પહોંચશે। 30,000 ટન ગેસ લઈને જહાજ ભારત પહોંચશે। તો રાહતના સમાચાર। એક તરફ ગેસ સંકટ છે તો તેની વચ્ચે વધુ એક જહાજ છે જે એલપીજી કાર્ગો શિપ ભારત પહોંચી રહ્યું છે। 29મી માર્ચે વધુ એક કાર્ગો જહાજ પહોંચશે જે ભારત માટે સારા સમાચાર, કારણ કે 30,000 ટન ગેસ લઈને જહાજ ભારત આવી રહ્યું છે। ભારતમાં રહેલા પાકિસ્તાનના પૂર્વ ઉચ્ચાયુક્ત અબ્દુલ બાસિતની ધમકી। કહ્યું જો અમેરિકા પાકિસ્તાન
પાકિસ્તાન પર હુમલો કરશે તો પાકિસ્તાન વિચાર્યા વગર મુંબઈ અને નવી દિલ્હીમાં હુમલો કરશે. અમેરિકા અને ઇઝરાયલ અમારી રેન્જમાં નથી. પાકિસ્તાનની ધમકીને લઈને ભાજપ નેતા શહેજાદ પૂનાવાલાએ પણ પ્રતિક્રિયા આપી છે. આખરી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તેમની ભાષા તેમની સાચી માનસિકતા દર્શાવે છે. તે એક જેહાદી માનસિકતા છે. માનવતા અને સમગ્ર વિશ્વ માટે પાકિસ્તાન ખતરો છે. તો ઈરાન અને ઇઝરાયલ સંઘર્ષ વધ્યો છે. ઈરાને મોટો દાવો કર્યો છે કે ઇઝરાયલના દક્ષિણ શહેર ડિમોના પર ઈરાનના મિસાઇલ હુમલો કર્યો છે. ઇઝરાયલ અનુસાર આ મિસાઇલ તે વિસ્તારમાં પડી જ્યાં ઇઝરાયલનું મહત્વપૂર્ણ પરમાણુ સંશોધન કેન્દ્ર આવેલું છે. અમેરિકાએ પણ ઈરાનના નતાન્ઝ ન્યુક્લિયર સેન્ટર પર હુમલો કર્યો હતો. ડિમોનામાં ઈરાનના મિસાઇલ હુમલાથી 47 લોકો ઘાયલ થયા છે. તો બગદાદ એરપોર્ટ નજીક આવેલા અમેરિકાના રાજદ્વારી કેન્દ્રને ડ્રોન દ્વારા નિશાન બનાવાયું છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ છે તે વધ્યો છે. પરમાણુ ઠેકાણાઓ પર આરપારની જંગ છે તે જોવા મળી રહી છે. તો પરમાણુ શહેર ડિમોના પર મિસાઇલ અટેક થયો છે. ईरान की तरफ से जो बैलिस्टिक मिसाइल दागा गया डिमोना में, उसमें 71 लोग घायल हुए हैं और उनमें से 10 की हालत गंभीर बताई जा रही है. एक जोरदार अटैक था ये, और जब मिसाइल आया ईरान की तरफ से इंटरसेप्शंस की कोशिश की गई एयर डिफेंस सिस्टम की तरफ से, लेकिन ये टोटल इवेड हो गया. और अब यहाँ की एजेंसीज जो हैं ये इन्वेस्टिगेट करने की कोशिश कर रहे हैं कि आखिर ये एयर डिफेंस सिस्टम फेल कैसे हुआ. हालांकि इंटरसेप्शन की कोशिश की गई, यानी इंटरसेप्टर्स निकल गए एयर डिफेंस सिस्टम से, लेकिन ये मिसाइल ने पूरा चकमा दिया एयर डिफेंस सिस्टम को और सीधे डायरेक्ट हिट बस्ती में लगी. और अभी तक 71 लोग जो है वो घायल हुए हैं, हॉस्पिटल पहुंचे हैं, और उनमें से 10 की हालत गंभीर बताई जा रही है. ये एरिया स्ट्रेटेजिकली बहुत इंपॉर्टेंट है क्योंकि इसी एरिया में न्यूक्लियर साइट्स हैं इसराइल की. ये डिमोनिया के साथ का एरिया जो है ये एक डेजर्ट वाला एरिया है और वहां पर ही न्यूक्लियर रिएक्टर हैं. तो उसका मतलब है कि जिस तरीके से नतान्ज में हमला किया था इसराइल ने या यूएस फोर्सेस ने, तो उसका फौरन बदला ईरान ने ले लिया. और जहां जिस एरिया में इसराइल की न्यूक्लियर रिएक्टर है, न्यूक्लियर साइट्स हैं, उसी एरिया तक मिसाइल पहुंचाया गया. हालांकि ये न्यूक्लियर साइट पे नहीं लगा, लेकिन उसी एरिया में एक जगह निशाना डायरेक्ट लगा और ये डायरेक्ट हिट है और पूरी तबाही इस एरिया में हुई है. और 71 लोगों के घायल होने की अभी तक खबर है. उसका मतलब है कि ईरान की तरफ से जोरदार अटैक्स लगातार किए जा रहे हैं. जिस तरीके से यूएस या इसराइल कह रहा था कि ईरान की कैपेबिलिटी खत्म हो गई है, लेकिन ईरान ने फौरन कुछ ही घंटों में अपने न्यूक्लियर साइट के अटैक का बदला लिया. उसका मतलब है अभी भी बहुत ज्यादा कैपेबिलिटी ईरान के पास है और ईरान लगातार डट के मुकाबला कर रहा है. તો પશ્ચિમ એશિયાના યુદ્ધની અસર હવે અમદાવાદના ટેક્સટાઇલ ઉદ્યોગમાં જોવા મળી રહી છે. કાચા માલ અને કેમિકલના પુરવઠામાં વિક્ષેપના કારણે નારોલ વિસ્તારમાં 25 જેટલા કાપડ પ્રોસેસ હાઉસ બંધ થઈ ગયા છે, જ્યારે 135 માંથી માત્ર 110 યુનિટ જ ચાલુ છે. ઉદ્યોગકારો પાસે માત્ર 15 દિવસનો જ સ્ટોક બાકી હોવાથી આગામી 2 મહિનામાં કપડાના ભાવ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ કામમાં ઘટાડાના કારણે કામદારો સ્થળાંતર કરવા મજબૂર બની રહ્યા છે. પરિસ્થિતિને સંભાળવા ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા 7 દિવસમાં એકના બદલે 2 દિવસ યુનિટ બંધ રાખવાનો નિર્ણય